સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર। અને તમે જો અત્યારે સવારના 7:15 વાગી ગયા છે, પણ ગઈ રાતે વાવાઝોડું હતું અને વરસાદ હતો, અને આજે રાત્રે ખાલી વરસાદ પડ્યો છે। વરસાદ એટલે ધોધમાર વરસાદ પડ્યો છે, તો અમે સવારમાં વરસાદમાં બહાર ફરવા નીકળી ગયા છે। અને આજે 4 દિવસથી પાણી આવતું નહીં, તો ચાલો તમને બતાવું બહારનો નજારો। તો જો આ આપણો નાનકડો ગાર્ડન જેનો આપણે વિડીયો બનાવ્યો હતો, એ ગાર્ડનમાં જે તમે તુવેર બતાવી હતી ને, એ તુવેર જુઓ વરસાદમાં આખી નીકળી ગઈ છે। અહીંયા મૂળમાંથી જ નીકળી ગઈ છે। જો સાથે બાજુમાં તુલસી છે, તુલસીના છોડને પણ દબાઈ લીધી છે। જો આપણી જે તુવેર હતી એ પડી ગઈ છે, ને બધા છોડ નમી ગયા છે। જો કેવા થઈ ગયા છે। અને આ જો વીજળીના કડાકા પણ થાય છે જોડે જોડે। જો વીજળીના કડાકા થાય છે। અને જો 3 દિવસથી પાણી નહીં ઘરમાં આવતું, એટલે પીવાનું પણ પાણી નહીં, એટલે મમ્મીએ જો અહીંયા આગળ વાસણ મૂકી દીધા છે। વરસાદનું પાણી અંદર ભરાશે અને પછી આ જ પાણી આપણે પીવાનું છે। આ 2 ભરાઈ ગયા છે, અને આ જો તપેલું, અને આ 2 કુકર પણ ગોઠવી દીધા છે અહીંયા આગળ। જો તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે, અને અત્યારે આપણી સાથે છે પૃથ્વી, અને પૃથ્વીને જવું છે બહાર વરસાદમાં। અને તમે જુઓ પલળી થોડી ઠંડી પણ લાગવા મળી છે, ખસરે છે થોડી વારે। અને તમે જુઓ અહીંયા મમ્મી કપડાં ધોવે છે વરસાદના પાણીથી, અને જુઓ તો અહીંયા પાઇપ મૂકેલો છે ડોલમાં, કઈનો આ બાજુવાળાના ધાબાનો, અને એ પાણીથી કપડાં ધોવાય છે અહીંયા જો। અને કપડાં એક્ટિવા ઉપર નીતરવા માટે મૂકી દીધા છે। અને જો ભાર્ગવ વરસાદમાં છત્રી લઈ ગયો છે, એ જો કબૂતર ઉડ્યા પાછળ। અને પૃથ્વીને પણ જવું છે, બોલાય ને અહીંયા આવ્યું કે અહીંયા આવ્યું કે પાણીનું ટેન્કર આવી ગયું છે, અને જો અહીંયા પાઇપ લાગો થાય છે।